પ્રત્યેક મનુષ્યમાં શુભ અને અશુભ બંને તત્વો હોય છે. આજે કૃષ્ણ જેવો લાગતો બાળક તમને 20 વર્ષ પછી કંસ જેવો લાગી શકે છે. પ્રત્યેક મનુષ્યમાં કૃષ્ણત્વ અને કંસત્વ બીજ સ્વરૂપે રોપાયેલા જ હોય છે. આપણે ફક્ત એટલો જ ખ્યાલ રાખવાનો છે કે તમારા અંદર રહેલું કૃષ્ણત્વ તમારા કંસત્વને હરાવી શકે. આવી જ કેટલી રસપ્રદ વાતો લખેલી છે ગહન હિમાલય ભાણદેવજી દ્વારા લખાયેલ બુકમાં, જેમાં ભાણદેવજીએ પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ ગણાતા હિમાલયની 24 યાત્રાઓ કરી છે અને પોતાના અનુભવો લખેલા છે. પુસ્તક વાંચ્યા બાદ હું એટલું જરૂર કહી શકીશ કે વાંચતા વાંચતા તમને હિમાલયના પ્રવાસે ઉપડી જવાનું મન જરૂર થઈ જશે. સાથોસાથ તેમણે પ્રવાસમાં આવતા દુર્ગમ રસ્તા અને દિલધડક પ્રસંગો ટેકવી રાખવાનું પણ કાર્ય કરેલ છે. કિન્નરોના દેશ ગણાતા સાંગલ ઘાટીથી લઈને ગંધર્વના દેશની યાત્રાનું વર્ણન, કથા અને પુરાણોમાં સાંભળેલા પ્રસંગોની યાદ આ પુસ્તક તાજી કરાવે છે.